હાઈવે પર થયેલ બ્રિજ દુર્ઘટના મામલે આ દુર્ઘટના બાદ સુરત જિલ્લાના કામરેજ તાપી બ્રિજ પણ ચર્ચામાં આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું। કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે। કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખીને કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે। શરૂઆતમાં આ પ્લેટ 1 ફૂટ પહોંચી હતી અને આજે 7 ફૂટ પહોળી થઈ ગઈ છે। આ બ્રિજ પર પ્લેટ 2 ફૂટ ઊંચી નીચી થાય છે, જેનાથી દુર્ઘટના થઈ શકે છે। બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું હોવા છતાં કામગીરી કરાઈ નથી રહી। કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ। એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવું જોઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ કે કોઈ પણ જાણકાર જાગૃત નાગરિકની જ્યારે રજૂઆત હોય ત્યારે તમારે એને ધ્યાને લેવી જોઈએ અને એનું રિપેરિંગ કરતાં એનું પરમેનન્ટ સોલ્યુશન શું છે તેની જવાબદારી તમારી બને છે। ખાલી રિપેરિંગ કરવાથી ને ખોટા ખર્ચા કરવાથી હાલ 25 લાખનો ખર્ચો કર્યો, અમારા જ ખિસ્સાના પૈસા, પબ્લિકના ખિસ્સાના પૈસા જાય છે। આ એક ખાલી શોબાજી અને બતાવવાનું છે, બીજું કંઈ છે નહીં। એમાં 1 ફૂટની પ્લેટ નાખેલી 2 વર્ષ પહેલા હતી, અત્યારે એ 6 ફૂટે પ્લેટ પહોંચી ગઈ છે, છતાં એની કોઈ જાતની કાર્યવાહી થતી નથી, એનું કામ થતું નથી। આમાં કોઈ જાનહાનિ કે કાંઈ પણ થઈ છે તો જે કોઈ લોકોની ઘટનામાં જે માણસો આવી જાય એના પરિવારની જવાબદારી કોણ લે છે? આ જે તે વિસ્તારના રાજકારણીઓ, સાંસદ, ધારાસભ્યો છે એને આ થોડું ધ્યાન દોરવું જોઈએ। ગંભીર બ્રિજના લીધે અમને હવે તો થોડોક વધારે ડર લાગવા માંડ્યો છે, તો જેથી કરીને સરકારશ્રીને વિનંતી કે આ પુલનું જલ્દી તાત્કાલિક કંઈક નિવારણ લાવે ને કંઈક આ પ્લેટ તમે જોવો ને, પ્લેટ તમે જોઈ શકો છો, બહુ તકલીફ લાગે છે। પ્લેટ ક્યારેક ઉંચકી હોય, ક્યારેક તૂટી જાય છે, પણ કાંઈ કામ થતું નથી। તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો। સુરત મુંબઈ હાઈવે પર પણ કામરેજ બ્રિજની ખરાબ સ્થિતિ છે। NH48ના તાપી નદીનો બ્રિજ પણ આવી જ હાલતમાં જોવા મળ્યો। બ્રિજ પર મોટું ગાબડું છતાં કોઈ ઓથોરિટી કામગીરી નથી કરી રહી। બ્રિજના 2 સ્લેબ વચ્ચે મોટી જગ્યા છે, 2 સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે। થોડા દિવસ પહેલા મંત્રી પ્રફુલભાઈ પણ આ બાબતે નોંધ તેમણે લીધી હતી। વર્ષોથી આ બ્રિજની આવી સ્થિતિ છે। આ બેદરકારી ક્યારેક મોટી દુર્ઘટનાને અંજામ પણ આપી શકે છે। હાઈવે પર મોટા ટ્રકો અને બસો ચાલતા હોય છે। ભરૂચ જિલ્લામાં આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પર આવેલો બ્રિજ હાલ ગંભીર રીતે જર્જરિત સ્થિતિમાં પહોંચ્યો છે। અહીં દરરોજ અઢળક વાહનો પસાર થાય છે। આ બ્રિજને લઈને રજૂઆતો કરાઈ છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે। મહીસાગર નદી પરથી પસાર થતો ગંભીરા બ્રિજ તૂટી જવાથી લોકોને હવે આ જર્જરિત પડી જવાનો ભય સતાવી રહ્યો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા, તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર ક્યારે ટેન્ડર પાડવાનું છે? આ એ લોકો કંઈક છે, એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો, પડ્યો। આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો, તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી। બ્રિજ પર મુસાફરોને જીવનો જોખમ છે, નીચે મગરોની કતાર લાગી ગયેલી છે, જીવના જોખમે એથી મુસાફરી કરવાની છે। વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી એ ભાઈનો।